નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાજ્યતાની ચાવીઓ ચાલુ કરી ત્યારબાદ 2, 5 અને 10ની ચાવી જોઈ, ત્યાર પછી 3 અને 9ની ચાવી જોઈ. આજે આપણે 6ની ચાવી જોઈશું. 6ની તો 6ની ચાવી શું કહેશે? 6ની ચાવી એમ કહેશે કે આપેલી સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય. માત્ર એકમના અંકને આધારિત કે કોઈ સરવાળાને આધારિત નથી, પણ બંનેનું જોડાણ, બેયનું કોમ્બિનેશન જેવી ચાવી છે. અહીંયા કહે છે કે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તથા આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3નો અવયવી મળે તો આપેલી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો 2, 4 અંકો જે છે કે 2, 4, 6, 8 કે 0 આ બધા એકમના અંકમાં હોય. આ તો 2ની ચાવી છે. 2ની ચાવીમાં આવ્યું તો આવું કે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તેના ઉદાહરણો પણ આપણે જોયા હતા. ત્યારબાદ આવ્યું બધા જ અંકોનો સરવાળો. બધા જ અંકોનો સરવાળો તો બધા જ અંકોનો સરવાળો તો મિત્રો બધા જ અંકોનો સરવાળો અને તે પણ પાછો 3નો અવયવી હોય. તો આ તો બધા જ અંકોનો સરવાળો 3નો અવયવી જે છે તે તો 3ની ચાવી થઈ. તે 3ની ચાવી થઈ. તો એવું અહીં કહી શકાય કે 6ની ચાવી માટે જવાબદાર 2 અને 3 બંનેની ચાવીઓ છે. ટૂંકમાં જો એવું કહેવું હોય તો કહી શકાય કે 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો 6 વડે નિશેષ ભાગી શકાય. એટલે મિત્રો એવી વાત થઈ કે કોઈ સંખ્યા જો હોય તેને 2 અને 3 બંને વડે જો નિશેષ ભાગી શકાતી હોય, ટૂંકમાં યાદ રાખવું હોય તો ચાવી તો વ્યવસ્થિત જે બોર્ડના જે ચોપડા આવે છે, જે રાજ્ય સરકાર, ગુજરાત સરકારના જે ચોપડાઓ આવે છે તેના ચોપડાઓ, પાઠ્યપુસ્તક પ્રમાણે ચાવી તો આવી જ હોય જે અહીંયા લખી છે તે. પણ ટૂંકમાં જો યાદ રાખવી હોય માત્ર સમજ માટે તો એવું કહી શકાય કે 2 અને 3 બંનેની જો ચાવી લાગતી હોય તો 6ની લાગે. 2 અને 3 બંનેની. તો અહીં વાત પણ એ જ કરી છે કે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો આ 2ની ચાવી થઈ તથા બધા જ અંકોનો સરવાળો 3નો અવયવી હોય તો આ 3ની ચાવી થઈ. મતલબ એવું કહેવાનું થાય કે 2 અને 3 બંનેની ચાવી લાગતી હોય તો 6ની લાગે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો આ સંખ્યા જે છે તેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0માંથી આ 2ની ચાવી માટેનું જે 6માં નિયમ છે તે નિયમનું પાલન કરે છે. ત્યારબાદ આ બધાનો સરવાળો 6 + 3 + 1 + 2 તો આનો સરવાળો થશે 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 2 12. આનો સરવાળો મળી ગયો છે 12 કે જે 3ના અવયવીમાં આવે છે. મતલબ આને 2ની ચાવી પણ લાગી અને 3ની ચાવી પણ લાગી. તો એવું કહી શકાય કે આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય, કારણ કે આને 2 અને 3 બંનેની ચાવી લાગે છે. બરાબર મિત્રો, અહીંયા આપણે 6ની ચાવી શીખી ગયા છીએ. 6ની ચાવી એવું કહે છે કે 2 અને 3 બંનેની જો ચાવી લાગે તો 6ની ચાવી લાગે. મતલબ 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો 6 વડે પણ નિશેષ ભાગી શકાય. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા ગણિત શીખતા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.